ગોકુળનાજી આસન હતું એ ફૂલના ઢગલા પર હતું અને આનું હાટલા ઢગલા ઊંધું થઈ એને કર્યું. પણ આ ગોકુળનાજીનો ચમત્કાર મોટો. બોલો હવે સત્ય શું છે? ચિદ્રુપાનંદજીને જહાંગીર બાદશાહે ઊંધે ગધેડે બેસાડી ઠેકાણે પાડ્યો અને જહાંગીરે એમની માફી માગી અને શ્રી ગોકુળનાથજીને અકબર બાદશાહની જેમ અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને ફરમાન લખી આપેલા એવા ફરમાનો લખી શ્રીનાથજી માટેના બધા પુષ્ટિ સંપ્રદાય માટેના કે કોઈ હસ્તક્ષેપ કરશે નહીં, તમારું કોઈ કરશે નહીં, કરશે તેને મોટો સજાએ મોત જેવી સજા થશે. ખ્યાલ ભાઈ એ ફરમાનો આજે નાસદ દ્વારા મળ્યા જહાંગીરના. આવો શ્રી ગોકુળનાથજીએ તે વખતે માલા અને તિલકનું રક્ષણ કર્યું. હવે તમે વિચારો આજે આપણે આપણામાં એક ચિદ્રુપ ભરાઈને બેસી ગયું છે. બધાના કપાલ તાવડા જેવા છે. કોઈનામાં ચરણથી નથી, કોઈનામાં તિલક નથી અને કંઠી પણ ભાગ્ય જ પહેરે છે. જેને માટે આટલું મોટું કેટલું લડત છે. બરાબર. શ્રીમદ ભાગવત સ્કંદ છઠ્ઠો અજામિલનું આખ્યાન. અજામિલના આખ્યાનમાં વિષ્ણુ દૂતો આવ્યા નારાયણના નામ લેવાથી અજામિલ અને યમરાજના દૂતોને પાછા કાઢ્યા. ત્યારે યમદૂતો યમલોકમાં જઈ યમરાજાને કહે છે કે બાપજી તમારા કરતાં કોઈ મોટો બીજો ઈશ્વર છે ખરો? તો યમરાજે કે હા, મારા કરતાં તો બીજા તમને 3 પેઢી ઉપર છે અને સૌથી મોટો સુપ્રીમ ગોડ પરબ્રહ્મ પરમાત્મા તો શ્રી હરિ નારાયણ છે. શ્રી હરિ તો હા, એ લોકો આવેલા. અમે તેમ જાણતા હતા કે તમે સર્વોપરી છો, તમે બધાને સજા કરો અને બધું કરો અને બધું નક્કી કરો. ના, હું સ્વયં બ્રહ્મા, શિવજી, શું ગણેશજી, અમે બધા જેના દાસ ને સેવક છીએ એ તો હરિશ્રી નારાયણ છે. એમની આજ્ઞા પ્રમાણે અમે બધું ઓળખીએ છીએ. અમારા ભક્તોને પણ જે આપીએ છીએ તે પણ એમની આજ્ઞાથી આપીએ છીએ. ગીતાજીમાં વાતો લઈ ભગવાન કૃષ્ણે કર્યો છે કે આ બધા દેવતાઓ એમના ભક્તોને જે કંઈ ફળ સારું આપે છે, વરદાન આપે છે, કરે છે. तो हे अर्जुन मयैव विहितानितां मैंने ही निश्चित किया फल वो देवता उनको देते हैं परंतु अंतवत्तु फलं तेषां तद्भवत् जल्पमेततां देवो देवयजान यान्ति मद्भक्तः यान्ति मामपि. परंतु मुझको छोड़कर अन्य देवों को पूजन करने वाले वे लोग अल्पमेधस और ओछी बुद्धि हैं. और देवताओं के द्वारा मैंने ही निश्चित का फल भले वो देते तभी वो नाशकारक है, परमानेंट नहीं है, स्थायी नहीं है. मेरे देव को भजन करने वाले, देव की भक्ति करने वाले उनको पाते हैं, मुझे नहीं. मेरे भक्त ही मुझको प्राप्त होते हैं. तो वो गीता जी मान गीता जी आखा सनातन धर्म ने मान्य था. આ બધા પ્રમાણોથી પ્રતિદ્ર પાડી ગયું. ખ્યાલ મેં તો સ્વયં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા છે એ બધું એક જ છે, એક નથી. દેવી દેવતાઓ એ ભગવાનના અંગ છે. કોઈ હાથ છે ને કોઈ પગ છે ને કોઈ કઈ છે. ત્યારે આપણે એક જો કોઈ કહે કે શ્રીનાથ એક કોઈ તમારું પિતાજી હોય એટલે હાથની આરતી ઉતારો, કોઈ હાથને તિલક કરો, કોઈ હાથને તિલક કરો, કોઈ પગને તિલક કરો, કાનને તિલક કરો, નાકને તિલક કરો, એની અલગ આરતી ઉતારો. તારે કુશળજી ભાઈ એક કામ કરો, આપણે આ મસ્તક કહેવાય ને, આખા અંગમાં એ મસ્તક સૌથી ઊંચું કહેવાય અને અહીંયાથી જ આખા શરીરમાં બ્રેઇનમાંથી બ્લડ સર્ક્યુલેશન થઈ અને એનાથી આખું ચૈતન્ય છે એ બ્રેઇનથી સ્પ્રેડ થાય છે. ખ્યાલમાં અને એનો મુખ્ય ભાગ આ કપાળ છે. જ્યાં તમે તિલક કરો તો આખા શરીરને આવી ગયું કહેવાય. બરાબર. અને ગળું, કંઠ એ મુખ્ય આધાર છે. ગળું કપાઈ જાય તો માણસ મળી જાય. તો આ કંઠમાં તમે માળા પહેરાવી દો તો આખા શરીરને માળા આવી જાય. અને નીચે જ ઉપર સુધી આરતી કરો છો ને એમાં બધા અંગના આરતી આવી જાય. પછી હાથની બાતની પગની જુદી કરવાની જરૂર રહેતી નથી. તો દેવી દેવતાઓ તો ભગવાનના એક અંગ છે. તો એની એકલી પૂજા દેવીને કહો તો બીજા નથી થતું. પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ કૃષ્ણની આરતી ઉતારો, કૃષ્ણની ભક્તિ કરો, કૃષ્ણની પૂજા કરો તો આ બધા છે. ધ્યાનમાં આવ્યું? એટલે પણ જરૂર નથી બીજાઓની કરવાની.
સમજ્યા ને? આ બહુ બધી વસ્તુ તમે સમજવા જેવી છે કે એકમાં જ બધું આવી જાય છે. અને એ વસ્તુ વિરાટ સ્વરૂપનું દર્શન ભગવાને મહાભારતમાં કરાવ્યું. ત્યારે બધા દેવી દેવતાઓ, મહાદેવ, વિષ્ણુ, કેટલા શિવજીના સ્વરૂપો, કેટલા ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, ગણેશ, બધા દેવી, શક્તિ, માતા બધા કહે. આખું બ્રહ્માંડ રહ્યું વિરાટ સ્વરૂપની અંદર. ખ્યાલ આવ્યું? ત્યારે અમને ખબર પડી કે આ બધા તો એમાં સમાયેલા છે. બધા લોકો પણ એમાં છે. 14 લોકો પણ ભગવાનની અંદર સમાયેલા છે. એક એવા આપણા શ્રી હરિની સેવા, ભક્તિ, પૂજા કંઈ પણ આપણે કરીએ તો દેવી દેવતા શું 14 બ્રહ્માંડોનો આરાધન આવી જાય છે. એનું રિસ્પેક્ટ આવી જાય. ખ્યાલમાં આવ્યું? બહુ એવી મોટી વાત છે. આ વાત શ્રી ગોકુળનાથજીએ બહુ સપ્રમાણ કાશ્મીરની અંદર આને સમજાવી. હવે ખરાબ કરો એટલે પેલા એક માનું કે હવે મારી પાસે ગુજરી ગયું. ત્યારે શ્રી ગોકુળનાથજી કહ્યું કે આપણે અનન્ય ભક્તિ કરવી જોઈએ. અનન્યા ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા પર અત્યારે આજે વિષય નથી. આપણે 2 દિવસ ગીતા જયંતિ ઉજવવાની છે. ગીતા જયંતિની ઉજવણી આપણે 2 દિવસ માટે કરવાની છે, રવિ અને સોમ, દસમ ને 11. 11 આપણી સત્સંગ હોય તે હિસાબથી ગીતા જયંતિ. ત્યારે ગીતાજી પર સંપૂર્ણ બહુ મોટો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. પણ શ્રી ગોકુલેશ પ્રભુ એટલો બધો પ્રતાપ બળ દેખાડ્યો અને આખા સંપ્રદાયનું રક્ષણ કર્યું. આવા મહાન આચાર્ય જેમણે બ્રહ્મસવન મંત્ર પર બહુ મોટી ટીકા લખી છે. ઓથેન્ટિક ટીકા મેઇન એમની જણાય છે. સર્વોત્તમ સ્તોત્ર પર બધી ટીકા લખી છે. જે ટીકા એટલે નોટ ક્રિટિસાઇઝ, ટીકા એટલે કોમેન્ટ્રી, સમજ્યા? એક્સપ્લેનેશન. એ અર્થમાં આ ટીકા અર્થ છે. એ લખ્યું છે. ઉપરાંત બ્રહ્મસન મંત્ર પરની ટીકા તો છે, પણ સિદ્ધાંત રહસ્ય પરની ટીકા પણ શ્રી ગોકુલેશની બહુ સુંદર છે. અને કેટલા એવા સુંદર ભાવો. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનથી ગ્રંથમાં. તે ઉપરાંત શ્રી ગોકુળનાથજી પ્રભુએ 90 વર્ષ સુધી કે 95 વર્ષ સુધી ભૂતલ પર બિરાજી બધા સાથીદારજી પરિવારોનો પણ આપે પોષણ, રક્ષણ અને બધા સંપ્રદાયનું સુંદર સંચાલન કર્યું. શ્રીમદ ગુસાઈજી પ્રભુચરણે 7 લાલજીઓને સમાન હક્કે પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય ગુરુ બનાવ્યા. કોઈ કોઈથી ઉતરતું નહીં, કોઈ કોઈનું મોટું નહીં, કોઈ કોઈથી નાનું નહીં, સમજ્યા? પણ એક વડીલ તરીકે વાત જુદી છે. વડીલ હંમેશા પહેલા હોય અને વડીલ હંમેશા વંદનીય હોય. પણ એઝ એ સ્ટેટસ એ બધા ઇક્વલન્ટ છે. એ જે એમના જે કંઈ વંશજો છે એ પણ ઇક્વલન્ટ છે. આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર પ્રધાન પીઠ એવી કોઈ પીઠો સ્થાપિત નથી. બધું એક જ છે. જેટલા વલ્લભપુરના બિરાજરી કરો એ બધી જમણી પીઠો છે. ધ્યાનમાં આવ્યું? શ્રી ગુસાઈજીએ પોતાના લાલજીઓને 7 લાલજીઓને ઘર બનાવ્યા, અલગ છૂટા પાડ્યા અને એક ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સેવાનું નૈજ સ્વરૂપ પધરાવી આપ્યું. તો શ્રી મોટા લાલજી શ્રી ગિરધરજીને મથુરેશ્રી, શ્રી ગોવિંદરાયને શ્રી વિઠ્ઠલનાથજી, જે નાસદવાડ રહે છે શ્રી મથુરેશ્રી ખોટા બિરાજે છે. શ્રી બાલકૃષ્ણજી ત્રીજા લાલજીને શ્રી દ્વારિકાજી શ્રી કાંકોળી બિરાજે છે. ચોથા લાલજી શ્રી ગોકુળનાથજીને ગોકુળનાથજીનું સ્વરૂપ બધાયું, ચતુર્ભુજ સ્વરૂપ, એ ગોવર્ધન લીલાનું સ્વરૂપ કહેવાય. એનું પદ બહુ સુંદર નંદાસજી ગાયું છે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. 3 દિવસથી ગોવર્ધન ધર્મ શ્રીનાથ રૂપે આમ હથેળીમાં ગિરનાર ધારણ કરી અને ચોથા દિવસથી પછી આપે 4 ભુજા ધારણ કરી અને ટચલી આગળી પર ગિરનારજીને લઈ આવે. એ ભાવનું સ્વરૂપ એ શ્રી ગોકુળનાથજી ગોકુળમાં બિરાય. એ ચોથું સ્વરૂપ કહેવાય. એ શ્રી ગોકુળનાથજીને પધરાવ્યું. શ્રી ગોકુળચંદ્રમાજી એ કામવન
એ શ્રી રઘુનાથજી પાંચમા લાલજીને પધરાવ્યું અને છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીને શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મહાપ્રભુજીના ખાસ ઠાકોરની સાથે બિરાજતા અડે બધામાં એ બાલકૃષ્ણ પ્રભુ પધરાવ્યા જે આજે સુરતમાં બિરાજે છે છઠ્ઠા નિધિ સ્વરૂપ તરીકે. છઠ્ઠા સાર નિધિ સ્વરૂપમાં કેવળ એકલા શ્રી બાલકૃષ્ણ પ્રભુનું સ્થાન છે. બધા સ્વરૂપો મહાપ્રભુ સુધીઓથી આદરણી વંદની છે, પણ ષષ્ઠની તરીકે નિષ્પક્ષ કોઈનો વિચાર કરજો તો એક જ છે. કયા? શ્રી બાલકૃષ્ણ પ્રભુ સુરત. એક જ ષષ્ઠની સ્વરૂપ છે, બીજું કોઈ ષષ્ઠની સ્વરૂપ નથી. અને એ વાત પ્રમાણોથી પૂરી થઈ ચૂકી છે. ભલે કોઈ પછી પોતાના બીજા સ્વરૂપ કે એ વાત જુદી છે. ધ્યાનમાં આવ્યું? આ તમે કોમાથી તમે ધ્યાનમાં રાખો. ષષ્ઠની સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુ એ શ્રી યદુનાથજીને માથે પધરાવ્યું, પણ યદુનાથજીનું ઘર તૈયાર થયું નહોતું તો શ્રી યદુનાથજીએ શ્રી બાલકૃષ્ણજી ત્યાં લીધું કે છોટે ભાઈ મેરે સંગ રહેંગે, તો આપ શ્રી બાલકૃષ્ણ પ્રભુને પધરાવી શ્રી મોટાભાઈ શ્રી બાલકૃષ્ણજીની સાથે વર્ષો સુધી રહ્યા. શ્રી બાલકૃષ્ણ પ્રભુને પધરાવી દ્વારકાધીશ સાથે. પછી આપે એટલામાં આસુરિયામલીલા પણ થઈ ત્યારે એમના લાલજીઓએ પાછું એ સ્વરૂપને માગ્યું અને પછી ત્યાં લઈ ગયા. યદુનાથજીના લાલજી બાલકૃષ્ણ પ્રભુને સ્વરૂપ બિરાજ્યા. પછી બાલકૃષ્ણ થોડા વર્ષો બિરાજ્યા પછી વિના મારે પાછા મને ત્યાં જ પધરાવી. હું 2-3 વાર આવજાવ થઈ ત્યારે ત્રીજા લાલજી બાલકૃષ્ણજીના લાલજીએ હતા બિરાજતા હતા, એમને કહ્યું કે તમે વારી ઘડી લાવો છો, લઈ જાઓ છો, એટલે હવે અમે લઈશું નહીં. હવે લાવો મૂકવા જ હોય તો હવે કાયમ માટે મૂકી આવો, અમને લખી આપો કે હવે આ સ્વરૂપે બીજી વાર તમે પધરાવશો અને તમારા ષષ્ઠ ગ્રહના જે અધિકારો છે એ સાથે ષષ્ઠ સ્વરૂપ તરીકે અમે સ્વીકારવા તૈયાર છે. અમે અલગ વ્યવસ્થા રાખી. ધ્યાનમાં આવ્યું? પછી આવું થઈ ગયું, લખી આપ્યું. તો પછી યદુનાથજીના અને લાલજી સૌથી વડીલ કોણ હતા? શ્રી ગોકુળના જે બધા ભ્રાતાઓ એ બધા પોતપોતાના સ્વરૂપની અંદર સમાઈ ગયા હતા. સદૈવ બધા લાલજી 6 એક જ શ્રી ગોકુળનાથજી બિરાજતા હતા. ત્યારે એમ કહ્યું કે કાકાજી હવે આપ જાણો શ્રી મહાપ્રભુજી ગુસાઈનું જે સ્વરૂપ જોઈએ. ત્યારે શ્રી ગોકુળનાથજી પોતાના ઘરમાંથી એમને કલ્યાણરાયજીનું સ્વરૂપ ધરાવ્યું. શ્રી કલ્યાણરાયજીનું સ્વરૂપ શ્રી ગોકુળનાથજી પછી ધરાવ્યું. એટલે શ્રી ગુસાઈજીના દ્વારા 7 તરીકે જે નક્કી થયું એમાં હું નથી. ધ્યાનમાં આવ્યું? આ બધા વૈષ્ણવોએ તટસ્થતાથી હંમેશા ધ્યાન રાખવાની વસ્તુ છે. તો આજે પણ શ્રી બાલકૃષ્ણ પ્રભુ છે એ શ્રી ગોકુળનાથજી પધરાવી આવ્યું છે અને શેરગઢમાં જઈ યદુનાથના લાલજીઓ એમની સેવા કરી. તો એ પણ શ્રી ગોકુળનાથજી વ્યવસ્થા કરી. ગોકુલેશ પ્રભુએ શ્રી ગિરધરજીના બે લાલજી એમને થયું કે મથરેશજી કે મને જોઈએ છે, મથરેશજી મને જોઈએ છે. ત્યારે બધે ગયા ભાઈઓ કે કાકાજી અમને હવે ન્યાય અપાવો. ત્યારે શ્રી ગોકુલેશ દાદાભાઈ એટલે મોટાભાઈ, અમારા વલ્લભપુર દાદાભાઈ કે મોટાભાઈ. तो दादाभाई के जो थोड़ा ऋण रह गयो है वो जो पूर्ण पहले करेगो इनके माथे मथुरेश्वरी बनाएंगे. ध्यान में एम एमना मोटा लालजी तो लीला કરી ગયા, તો બીજા લાલજી હતા એ જલ્દી ઋણ દ્રવ્યને આવી ગયા, ઋણ અદા કરી દીધું. તો શ્રી ગોકુલેશ પ્રભુએ મથુરેશજી દામોદરજીના માથે પધારી. આ પણ બધી વ્યવસ્થા શ્રી ગોકુલેશ પ્રભુએ કરી. આ બધું તો એક ઇતિહાસ છે, પણ શ્રી ગોકુળનાથજીના મુખ્ય આદર્શો એક જ છે કે બધા ઘણા જાણ્યા વગર બોલે છે. પણ સાતી લાલજી વચ્ચે શ્રીનાથજી સોંપેલા ગિરધરજી મુખ્ય ઉત્સવના સેવાર્થી રહેતા, પણ ગુસાઈજી આજ્ઞા કરી કે वल्लभ के मार्गदर्शन के अनुसार आप हमें सेवा में पहुंचे. श्री गोकुलनाथजी श्रीनाथजी मुख्य सेवा में था. आ हमें श्रवण કર્યું એ ભક્તા પોતાની આ ભૂલને સુધારી. ગિરધરજી મુખ્ય રૂપે એમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વયસ્ક્રમથી બધાની વચ્ચે હતા, પણ વયસ્ક્રમથી મોટા ભાઈનો રાઈટ થાય છે.
અને રાજા ઠાકોરનું પોતાનું મંદિર અને શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજી એકલા શ્રી ગિરધરજીને પધરાવેલા, બધા વચ્ચે નતા. અને રાજા ઠાકોરમાં એટલે શ્રી ગોકુલનાથજી તો ચોથો નંબર આવતો અને ચોથા નંબરે પછી એમનો વારો આવે. પણ પુષ્ટિ સંપ્રદાયનું સુકાન, પુષ્ટિ સંપ્રદાયનું આખું સુકાન અને ઓથોરિટી એ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી ગોકુલનાથજીને આપી હતી. આ ધ્યાનમાં અને પોતાનો ઉપરનો અને કંઠી પણ એમણે આપી હતી અને આજ્ઞા કરી કે પુષ્ટિ સંપ્રદાય કો રક્ષણ કર્યો, સંપ્રદાય ચલાવ્યો, વલ્લભપુર કો પરિવાર કો પોષણ કર્યું. તો એમને બરાબર બહુ સુંદર રીતે કરી. શ્રી ગોકુલનાથજીના ગ્રંથોમાં તો શ્રી ગોકુલનાથજી કૃપા કરી પોતાની બેઠકમાં વચનામૃતો દ્વારા આ ઇતિહાસ જો પ્રગટ ન કર્યો હોતે તો આજે હું તમને સાચું કહું છું, તમે આજે તમારામાં જે વૈષ્ણવતા દેખાય છે એ હોતે જ નહીં. પુષ્ટિ સંપ્રદાય ક્યાંનો લોપ થઈ ગયો છે. અને તે પછી બીજો નંબર આવે છે શ્રી હરરાયજી મહાનુભાવ. શ્રી હરરાયજી મહાનુભાવે પ્રગટ થઈ શિક્ષાપત્ર વગેરે જો ન પ્રગટ કર્યા હોત તો આજે તમારામાં વૈષ્ણવતા ન હોત. તો શ્રી ગોકુલેશ પ્રભુ અને શ્રી હરરાયજી મહાનુભાવનો આજના વૈષ્ણવ પર બહુ મોટી કૃપા, એના ગુણમાંથી કોઈ મુક્ત થઈ શકે નથી. તો કહ્યું શ્રી ગોકુલેશ પ્રભુએ 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, હાસ્ય પ્રસંગો અને શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા. શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા. હવે આ બધી વખતે શ્રી હરિરાયજી મહાનુભાવ એટલે દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજીના લાલજી શ્રી કલ્યાણરાયજીના લાલજી શ્રી ગુસાઈના પૌત્ર એ એમણે બ્રહ્મસંબંધ દીક્ષા श्री गोकुलनाथ जी ख्याल भाई श्री हरराय जी को ब्रह्म संबंध श्री गोकुलनाथ जी लियो तो आप आपके शिष्य होने के नाते सदैव आपसे पढ़ाई भी करते, अध्ययन करते, आपके सेवा में भी रहते. तो जब भी वचनामृत करते तो श्री हरराय जी भी सामने मुख्य श्रोता जी में विराजते और सब लिख लेते अक्षर उस समय पेपर करता है. तो अपने हस्ताक्षर से अक्षर सब लिखते. श्रीनाथ जी की प्रागट्य वार्ता जब वचनामृत पूर्ण भय श्री गोकुलनाथ जी के, तब याकू में अन्य प्रतीक बनाए के कई वैष्णवों को थोड़ो मैं जताऊं. तो श्री गोकुलनाथ जी ने आज्ञा की कि नहीं बाबा, यहाँ में अछूत प्रसंग बहुत अति गूढ़, अति आधिदैविक और गूढ़ है. ये समन के सामने प्रकट करने जैसे नहीं है. खाई बहुत आधिदैविक और अधिकारी जीवन के विषय के लिए ही है. सो यहाँ में से वो निकाल के कछुक उद्धरण करके लिखे. तब श्री हरराय जी महानुभाव ने अपने श्रीनाथ जी की प्रागट्य वार्ता लिखी और वो प्रागट्य वार्ता हमारे पूज्य श्री दादाजी महाराज के पास में हस्तलिखित के रूप में विराजती थी. और श्री दादाजी महाराज हमारे प्रसन्नताजी महाराज नीतिदास के पास स्मरणीय, उन्होंने अपनी शताब्दी में वो ग्रंथ मुख को बधाई दिया और आज्ञा की नहीं ये मसलेश अब भागवत कथा नहीं, अब भगवत चरित्र कथा श्रीनाथ जी कथा हरराय जी जो है उसके आधार पर तुम कहीं भी करो और पुष्टि संप्रदाय का प्रचार करो. मिट माथे प्रचार करो और मस्तक पर हाथ रखे, तुमको बहुत सफलता मिलेगी और श्री महाप्रभु साथ में रहेंगे. तो आपकी कृपा आशीर्वाद से भारत और भारत के बाद मैंने 22 श्रीनाथ जी की चरित्र कथा अलग अलग जगह पर करी. तो वो आज्ञा फिर मिली, श्रीनाथ जी की आज्ञा ली, ब्रजभक्तों की आज्ञा ली. याके पर से आना पर थी एक मोटू सुंदर बधाने भोग के ग्रंथ बनावीए. तो पछी ये प्रेरणा थी नंद किशोर खंडरिया ने श्रीनाथ जी बाबानी, श्री महाप्रभुनी, हररायजीनी, गोकुलनाथजीनी प्रेरणा कृपा બધા બેઠકોમાં લઈ ગયો, દંડોત કરાવ્યા અને એમાંથી પ્રેરણા થઈ. એટલું સુંદર શ્રીનાથ ચરિત્રામૃત નામનો ગ્રંથ એના આધાર પર છે. એમાં એક અક્ષર પણ કાલ્પનિક નથી. જે સાચી શ્રીનાથજી ચરિત્ર છે એ જ એ ગ્રંથની અંદર છે, સચિત્ર અને આખું પાઠ. પણ મૂળ જે છે આપણે કર્યું છે મેં એક જ ઠેકાણે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરેલી શ્રીનાથજી ચરિત્રની કથા જે શ્રી હરરાયજી को કે આમાંથી એ ગ્રંથમાં શું લખ્યું હરરાયજી? શ્રી ગોકુલનાથજીને વચનામૃત કીને
વામે તે કછું ઉદ્ધૃત કર કે યામો મેં लिख રહ્યો શું તો મૂળ ગ્રંથ એ પણ પ્રતિ શ્રી ગોકુલનાથની કૃપાથી ક્યાંકથી મને પ્રાપ્ત થઈ શ્રી ગોકુલનાથજી હરાઈના હસ્તાક્ષરમાં એ અત્યારે 15 વાગે છે પણ મારી પાસે થઈ એમાં મેં અધ્યયન કર્યું અને એના આધાર પર એ બધી ગુપ્ત વાતો આધાર પર એક વાત મારો ભાવ હતો કે આ ચરિત્ર શ્રીનાથજી જે ગિરિરાજની તળેટીમાં ગિરિરાજની ઉપર કર્યું તો હું એક એમને શ્રવણ નિવેદન કરું અને મારો અહોભાગ્ય માનું તો ગોવર્ધન જે પાછલો ભાગ છે જ્યાં આ શ્રીનાથજીની કથા મેં કરેલી ત્યારે એ ગોકુલનાથજી જે બહાર પ્રગટ નથી એના ઘણા ભાગો એમાં મેં પ્રગટ કર્યા આજ્ઞા માગીને પણ એમાં પણ પછી આજ્ઞા સ્વીકારો સુધી બસ આની કેસેટ કોઈ નાખતા નહીં તો આ શ્રી ગોકુલેશ પ્રભુનું આવું ચરિત્ર આ બધી વસ્તુઓ પ્રગટ કરી છે એનાથી જ આજે આપણામાં આ વૈષ્ણવતા છે હવે તમને એક બીજી વાત હું ખાસ કહેવા માગું છું થોડી તમારા માટે નહીં પણ કેટલાક શ્રી ગોકુલનાથજીને પોતાનો આદર્શ માની અને અંધવિશ્વાસથી ગોકુલનાથજીના આદર્શને સિદ્ધાંતની વિરુદ્ધ વર્તી અને પંથો ઊભા કરે છે એની માટેની વાત કરું છું કેટલાક સેવકો અનન્ય ભાવ સાચો છે પણ આટલું રાખો કે ઘણી વસ્તુ મહાપુરુષો હોય મહાપુરુષોનું ચરિત્ર અને મહાપુરુષોની વાતો એ આપણે જીવનની અંદર સમજવા માટે છે પણ એનું અનુકરણ ન થાય અનુસરણ થાય ધ્યાનમાં તો અનુકરણ જ્યારે થાય છે ત્યારે ગોટાળા થાય છે તો શ્રી ગોકુલનાથજીના કેટલાક અનન્ય સેવકો મોહનભાઈજી જેવાએ જે એમનો ભાવ ઊંચો હતો એમને શ્રી ગોકુલનાથજી પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન આપતા શ્રી દામોદરદાસજીને શ્રી મહાપુરુષ પૂર્ણ પુરુષ દર્શન આપતા પોતાની સેવા પધરાવી પણ એનું બધાથી અનુકરણ ન થાય કારણ કે અનુસરણ તો સિદ્ધાંત પ્રમાણે આજ્ઞા થાય અમારું અનુકરણ ન થાય અમારી આજ્ઞાનું પાલન થાય જે અમારા કોઈ અનન્ય ભક્તો હોય એને અમારામાં કોઈને શું દેખાત પણ એના પૂરતું મર્યાદિત છે પણ એનું બધાથી અનુકરણ ન થાય અનુસરણ કોનું થાય મૂળ પુરુષ મહાપ્રભુજી સિદ્ધાંત હોય શ્રી ગુસાઈના સિદ્ધાંતો હોય એનું જ અનુસરણ ઘણા કે છે અને આપણી કેટલીક કપાસ અને ખોટી વાતો આ બધી વાતોને મેં પ્રૂવ કરી છે અને બધી ખોટી વાતો લખાયેલી છે કેટલાક લોકો તરફથી 100 વર્ષો પહેલાં પણ કે દંડાકાર શ્રી ગોકુલનાથજી 2 લીટીવાળું તિલક કરતા જ નહોતા માં તમે જાહેર કરો શ્રી ગોકુલનાથજી આ પ્રભુ અમે કરી છે એવું જ તિલક કરતા પીઠિકાવાળું આ ખાટી ઉપજાવી કાઢેલી બધી વાતો શ્રી ગોકુલનાથના સાહિત્યવાન બધા ભક્તો એ કરે છે કેટલા વર્ષોથી એ ખોટું છે જે શ્રી ગોકુલનાથજી કોઈ કહે છે કે બાદશાહનું થોડું માન રાખીને તે કાઢી નાખ્યું પછી આપણે તો સામે તેમ શૃંગાર કરવા ગયા અને ઉતાવળમાં રહી ગયું તો શ્રીનાથજી કહ્યું કે હવે આ બરાબર છે હવે એક તમને વાત કહું શ્રી મહાપ્રભુની આજ્ઞા શું છે ઠાકોરજી પોતાના સુખ માટે કોઈ પણ આજ્ઞા કરે તો એ મારા સિદ્ધાંતને અનુકૂળ નહીં તો પણ કરે આજ્ઞા એ માનવી પણ જીવના માટે કરે જીવના સુખ માટે કરે તો અને મારા સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો ઠાકોરજીની આજ્ઞા નહીં માની વિનંતી કરવી કે ગુરુ શ્રી વલ્લભાદેશ કી આજ્ઞાની કૃપાના તો મેં ક્ષમા કરો ધ્યાનમાં આવ્યું તો કદાચ ભૂલ પણ થઈ હોય તો એકાદ વાસી હોય પણ તિલક વિષયમાં તો કોઈ ધર્મશાસ્ત્રમાં છે અને દંડાકાર કે છે તો દંડાકાર આપણી રીતે કરીએ એને દંડાકાર કહેવાય 2 લીટીવાળા દંડાકાર નહીં કહેવાય કહેતે બી દીવાના સુનતે બી દીવાના કોઈને સિદ્ધાંતોની ખબર સંસ્કૃત આવડતું નથી શાસ્ત્રો તો વાંચતા નથી અને લોલે લોટું ચલાવ્યું છે પ્રેમના હોય આપણા પ્રેમના વિદ્યા છે તમે સમજ્યા સિદ્ધાંતની કોઈ વાતો નથી આપણે દંડાકારને કયું ખબર છે દંડાકાર એ લાગે છે એ દંડાકાર આને ઊભું તિલક કહીએ છે ને એને દંડાકાર કહેવાય છે આ 2 લીટી દંડાકાર નહીં
બે લીટી તો નિષેધ જ છે. અહીંયા નીચેથી યુ કે વી વાત નહીં કરો તો એ ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ છે, બધાથી વિરુદ્ધ છે. તો શ્રી મહાપ્રભુજીના તિલકથી પોતાનું તિલક અને પોતાના સેવકોને ગોકુળનાથજી આજ્ઞા કરે જ નહીં, આ મોટી વાત છે. કારણ કે શ્રી ગોકુળનાથજી તો પ્રખર શ્રી વલ્લભ વિઠ્ઠલના મતના સંસ્થાપક હતા, આગ્રહથી પ્રતિપાલન કરાવનારા હતા. તો શ્રી ગોકુળનાથજી મહાપુરુષને આ બધા સેવકો કેવા ઉદાસીત રહે છે. અને અનન્યતાનો ઉપદેશ આપ્યો તો એ કૃષ્ણની અનન્યતાનો આપ્યો, પણ એમાં ઊંધું નહીં બેઠા કે શ્રી ગોકુળનાથજી સિવાય શ્રીનાથજીને પણ માનવું નહીં, કૃષ્ણને પણ નહીં માનવું. ત્યારબાદ શ્રી ગોકુળનાથજીને છોડી શ્રીનાથજીને નહીં માનવું, કૃષ્ણને પણ નહીં માનવું, શ્રીનાથજીનો પ્રસાદ લેવો, કૃષ્ણનો પ્રસાદ નહીં લેવો. કેમ કે ગોકુળનાથજી વાળા ભરૂચી બધા આ બધા સિદ્ધાંત વિરુદ્ધ છે, તદ્દન ચોખ્ખા સિદ્ધાંત વિરુદ્ધ છે. ધ્યાનમાં આવ્યું? સિદ્ધાંત વિરુદ્ધ વસ્તુ છે જેને માટે કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણને પરબ્રહ્મ માને છે. આટલા બધા હતા તો પણ દામોદરજી હર્ષાની મહાપ્રભુએ પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ કરીને પણ શ્રીનાથજીનો વિમુખ થયા નથી, આ બધા બહિર્મુખ થયેલા છે. ધ્યાન રહ્યું? એવી તો હરિભટ શ્રી મહાપ્રભુનો ઉપયોગ કરી કોઈ પટેલ હતો, અહીંયા નામ નથી લેતો, એને આ ચરોતરની અંદર પોતે હું ગમલાજીનો અવતાર છું કહીને વલ્લભ પદ ચલાવ્યું. દાહોદમાં આપણે એ પંથનો અસર થઈ. હું ત્યારે બહુ વર્ષોના દાહોદ ગયો, એમાં થોડા ઘરો એમાં પણ મળી ગયા. સંખેડામાં પણ હતી, બાદરપુરમાં પણ. તો આ બધા પાખંડ છે. જે મહાપ્રભુ કહે છે ને કે નાના વાર પાખંડ પ્રચુરેલો છે. શ્રી મહાપ્રભુના નામે પંચમલાલી શ્રી ગોપાલલાલજી જય ગોપાલ પંથ, આ બધા સિદ્ધાંત પુષ્ટિ સંપ્રદાયના કહેવાય નહીં, અને પુષ્ટિ સંપ્રદાયથી વિરુદ્ધ કહેવાય, સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ડંકારી ચોટ પર કહેવા તૈયાર છે. ધ્યાનમાં આવ્યું? અને એ લોકોને શ્રી વલ્લભારી મહાપ્રભુજી, શ્રી ગોકળેશ પ્રભુ અને શ્રી રઘુનાથજી સદબુદ્ધિ આપે, સદપણ આપી અને સન્મતિ આપે. એવું આજના ઉત્સવ પર હું પ્રાર્થના કરું છું. ખ્યાલ આજે જરાક તમને થોડી રોજ તમને મરચું નથી ખવડાવે, આજે થોડું મરચાનું શાક ખવડાવે. કારણ કે આ અનર્થો થાય છે સંપ્રદાયના અંદર, એટલે મારે થોડું ધ્યાન ખેંચવું પડે છે. બરાબર? શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ અમે પણ કોઈ આચરણ કરતા હોઈએ તો ભલે તમે અમારા બ્રહ્મ સંબંધી સેવકો, તો પણ અમને પણ વિનંતી કરી દેવાની કે જે આ શ્રી મહાપ્રભુના સિદ્ધાંતને અનુકૂળ નથી, એ અધિકાર છે તમારો. કોને આપ્યો છે? શ્રી ગુસાઈજી વૈષ્ણવને આપ્યો છે. એવી પોતે લીલા કરી ખેલતા હતા. ત્યારે દામોદરદાસે શું કહ્યું? કૃપાનાથ એ મારે ખેલે નહીં વિહતા કોઈ, એ ગુસાઈને સમજી ગયા. બરાબર? તો અમે પણ જો મહાપ્રભુના સિદ્ધાંતથી કંઈ પણ વિરુદ્ધ આચરણ કરીએ તો તમારો જે સંપ્રદાય ઓથેન્ટિક વૈષ્ણવ છે એમનો અધિકાર છે અમને વિનંતી કરવાનો, અને અમને પણ પાછા આ બહુ સત્ય વાત તમને કહું, આ વસ્તુ સમજવાની છે. તો આ શ્રી ગોકુળનાથજી હવે આપણા સંપ્રદાય, આખા મહાપુરુષ પુષ્ટિ સંપ્રદાયના આખા સંપ્રદાયના એ મહાન ધુરંધર આચાર્ય છે. એને સાંકડા ખાબોચિયામાં એક પંથી બનાવી દીધા, એ સારું નથી. એટલે માટે મને આ મારી વેદના આ મેં વ્યક્ત કરી છે, હું ઘરે ઠેકાણે કહ્યું છે. અને આજે અહીંયા પણ એ શ્રી ગોકુળનાથ ઉત્સવે એટલા માટે વિનંતી વિનમ્રતા કરી છે કે આ બધાને આ પ્રભુ સદબુદ્ધિ અને પુષ્ટિ સંપ્રદાયના સાચા સિદ્ધાંતો તરીકે શ્રી ગોકુળ જાય તો શ્રી ગોકુળનાથજીને હું ગોકુળનાથજીનું જ બંને, શ્રી ગોકુળનાથજીનું ઘર, ત્યાં ઠાકોરને દર્શન કરવા ન જાય, ત્યાં ગણમત ન કરે, પણ બાજુમાં જે બેઠક છે ગોકુળનાથજી ત્યાં જાય. હવે બોલો આ ગોકુળનાથજી ખરા સેવક કહેવાય? ગોકુળનાથજી આજ્ઞા હલાવવાની કેવા કહેવાય? બરાબર છે? બોલો શ્રી ગોકુળ શ્રી ગોકુળ શ્રી ગોકુળ મારા તિલક રક્ષણહાર શ્રી ગોકુલેશ પ્રભુ કી જય, શ્રી ગોકુલેશ પ્રભુ કી જય.